સુરતથી આગનો બનાવ સામે આવ્યો। સુરતથી આગનો બનાવ, જ્યાં મિલેનિયમ માર્કેટ 2 માં આગ લાગી હતી। વેપારીઓ અને લોકોમાં આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યારે પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। મોટા પ્રમાણમાં માલસામાનને પણ નુકસાન થયાની શક્યતા છે। ત્યારે સુરતથી આગનો બનાવ સામે આવ્યો, જ્યાં મિલેનિયમ માર્કેટ 2 માં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ માલસામાનનું અનેક નુકસાન પહોંચ્યું છે। વેપારીઓ અને લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ગાડીઓ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગની ગાડીઓ દ્વારા તુરંત આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું, જ્યારે મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયાની પણ શક્યતા જોવા મળી। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં મિલેનિયમ માર્કેટ 2 માં ભીષણ આગ લાગી હતી। આગનો બનાવ સુરતથી, જ્યાં વેપારીઓ અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી। મોટા પ્રમાણમાં માલસામાનને પણ નુકસાન થયાની શક્યતા છે। સુરત ખાતેથી આગનો બનાવ સામે આવ્યો, જ્યાં મિલેનિયમ માર્કેટ 2 માં ભીષણ આગ લાગી હતી। આગનો આ બનાવ સુરતથી, જ્યારે વેપારીઓ અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયાની પણ શક્યતા છે। સુરત શહેરના માર્કેટમાં અવારનવાર આગ લાગતી બંધ રહી છે। ખાસ કરીને આપણે મિલેનિયમ માર્કેટ 2 માં અમે જોઈ શકાય છે, જે હિસાબે આગ લાગી છે। આ ઘટના પછી અહીંયા પુલિંગનું કામ ચાલી રહ્યું છે। જે સેન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આગ લાગી હતી, અહીંયા જે ફાયર વિભાગ છે આગ બુઝાવવાનો કાબુ કરી લીધી, પછી હવે કોલિંગનું કામ ચાલે છે। ખાસ કરીને જે અહીંયા ફાયરના અધિકારીઓ છે એમની જોડે પણ વાત કરવાનો ટ્રાય કરશું કે આગ લાગી હતી, કોના કારણે લાગી હતી અને કેટલા વાગે લાગી હતી। ખાસ કરીને આપણી જોડે વાત કરશું। સાહેબ, આગ કેટલા વાગે લાગી હતી ને કયા કારણ લાગી હતી અને કેટલી મહેનત લાગી? આગ અપ્રોક્સ 12 વાગ્યાની આસપાસની આ ફાયર છે। હવે આગ લાગવાનું કારણ કંઈ જાણવા મળેલું નથી, અને સ્પોટ ઉપર અમે પહોંચ્યા ત્યાં સુધીમાં તો બિલ્ડિંગે પ્રિમાઇસીસના જેટલા પણ સભ્યો છે એમણે પ્રિમાઇસીસની જે સિસ્ટમ છે એ જાતે જ ઓપરેટ કરીને ફાયર ફાઇટિંગ કરેલું હતું, અને જ્યારે આપણી ગાડીઓ અહીંયા પહોંચી ત્યાર સુધીમાં તો પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી। ખાસ કરીને વાત કરીએ, જે આગ લાગી હતી ને કયા દુકાન હતું, કયા માળ હતું, માર્કેટનું શું નામ છે? આ મિલેનિયમ 2 છે, 657 નંબરની આ છે, 6ઠા માળે આ દુકાન આવેલી છે, અને એમાં ફાયર હતું, પણ પરિસ્થિતિ કાબૂમાં છે, કંઈ બહુ વાંધો આવે એમ છે નહીં। સાહેબ, આગ લાગવાનું કારણ ખબર નહીં, પણ નુકસાન શું હતું ને કેવી રીતે આગ લાગ્યું હતું, કયા માળ પર હતું ને કંઈક માળિયા ઉપર બનાવવામાં આવ્યું હતું? નુકસાનીનું તો અત્યારે કંઈ જાણવા મળેલું નથી, એ તમને એના માલિક પાસેથી જ ખબર પડશે, પણ અમે તો જ્યારે પહોંચ્યા ત્યારે આખો જથ્થો જે સળગી રહ્યો હતો એ જથ્થાને અમે કાબૂમાં લીધેલો છે આગને। જી તો બિલકુલ, આ ફાયર ઓફિસર હતા કિશનમોડ, જેમને કેવું છે કે આગ કાબૂમાં પાઈ ગઈ છે। ખાસ કરીને જે દુકાનમાં માળિયા બનાવ્યું હતું એના ઉપર આગ લાગી, તો હાલ આગ કાબૂમાં છે, પણ સમસ્ત વિસ્તારમાં એક જ વસ્તુ છે કે જે માર્કેટ છે, માર્કેટમાં અવારનવાર આગ બનની ઘટના બનતી હોય છે, પણ આગની ઘટના પછી આ મિલેનિયમ માર્કેટમાં લાગી હતી, એટલે માર્કેટને લોકો છે પોતે આગ કાબૂમાં લીધું છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય।